હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આની પહેલાંના આપણે લેક્ચરમાં સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું તેના વિશે શીખ્યા હતા. સંયોગીકરણ એટલે કે બે કે બે કરતાં વધારે પ્રક્રિયકોને જ્યારે તમે ભેગા કરો છો ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો એક જ પ્રકારની નીપજ મળે તો તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાં આપણે ઉદાહરણ પણ જોઈ ગયા હતા. આજે આપણે શીખવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું. તેની પહેલાં એક પ્રશ્ન છે, ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે, તે સમીકરણ સહિત સમજાવો. પહેલાંના સમયમાં ત્યારે હાલમાં આપણે જે દિવાલને રંગ કરવા માટે અલગ અલગ જાત કંપનીના કલર વાપરીએ છીએ, તો પહેલાંના સમયમાં એવા કલર અવેલેબલ નહોતા. ત્યારે દિવાલો છે એને રંગવા માટે કોડી ચૂના અથવા તો ચૂનાનું નીતર્યું પાણી છે એ ઉપયોગમાં લેવામાં આવતું હતું. આની પ્રક્રિયા છે આપણે એની પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો શરૂઆતના સમયમાં ઘરની દિવાલોને ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી વાપરવામાં આવતું હતું, અથવા તો એને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે, જે દૂધિયા રંગનો હોય છે. હવે જ્યારે આપણે કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા અથવા તો કડી ચૂનાની પ્રક્રિયા છે એ પાણી સાથે કરી છે, ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને નવી નીપજ મળે છે, જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે પ્રક્રિયા છે એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. તો જ્યારે આપણે કડી ચૂનાનું પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવી છીએ ત્યારે એમાંથી આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નીપજ તરીકે મળે છે, જેને ચૂનાનું નીતર્યું પાણી તરીકે ઓળખવામાં આવે છે, જે પહેલાંના સમયમાં ઘરને દિવાલોને રંગવા માટે વાપરવામાં આવતું હતું. ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર ધોળવામાં આવે છે. હવે જ્યારે આ જે ચૂનાનું નીતર્યું પાણી છે ઘરની દિવાલ ઉપર લગાડવામાં આવે છે ત્યારે તે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી નવો પદાર્થ બનાવે છે CaCO3, જેને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને ચૂનાનો પથ્થર પણ કહે છે. અને એમાંથી બીજી નવી નીપજ મળે છે પાણી. જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો ચૂનાનો પથ્થર જે બનાવે છે તે સફેદ રંગનો પદાર્થ છે, જેના લીધે ઘરની જે દિવાલો છે એકદમ સરસ રીતે ચમકે છે. આથી એને ઘરની દિવાલો પર ધોળવા માટે વાપરવામાં આવતું. તો આ જે પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્કમાં પૂછાઈ શકે તેવો IMP પ્રશ્ન છે. હવે આપણે શીખવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજની સાથે સાથે જો ઉર્જા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે જ્યારે કોલસાને સળગાવો છો તો સળગવાની ક્રિયા હંમેશા ઓક્સિજન વાયુની હાજરીમાં થાય છે અને એમાંથી બનશે રાસાયણિક પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ એની હારે હારે ઉર્જા એટલે કે ગરમી પણ મુક્ત થાય છે, જેને આપણે ઉષ્મા પણ કહી છીએ. તો અહીંયા એક તમને નીપજ તો મળી પણ હારે હારે ઉર્જાએ મળે છે. તો આ જે પ્રક્રિયા છે એને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ટૂંકમાં એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નીપજની સાથે સાથે ઉર્જા અથવા ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વાયુનું દહન કરો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પછી સિલિન્ડરમાં રહેલો LPG વાયુ હોય કે મિથેન વાયુ હોય, જ્યારે તમે એનું દહન કરો છો ત્યારે હંમેશા ઉર્જા મુક્ત થાય છે. કોલસાનું દહન કરો છો તો એ પણ ઉર્જા આપણને આપશે, એટલા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વનસ્પતિ જે દ્રવ્યોનું વિઘટન થાય ખાતર બને છે. તમે ગામડામાં જોયું હોય તો
છાણના મોટા ઉકરડા હોય તો ઘણીવાર એમાંથી તમને ધુમાડા જેવું દેખાતું હોય કે જે મિથેન વાયુ એમાંથી ઉત્પન્ન થતો હોય એનું દહન થાય છે અને સાથે સાથે એમાંથી ગરમી પણ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કોઈ પણ વનસ્પતિજન્ય પદાર્થો છે એનું તમે વિઘટન કરો ને એમાંથી તમે જે સેન્દ્રિય ખાતર બનાવો છો તો એમાંથી પણ ઉર્જા મુક્ત થાય છે. આથી આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. જેમાં ઉર્જા મુક્ત થતી હોય એ બધી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે તમે નાક પાસે તમે જ્યારે હાથ રાખશો અને જ્યારે તમે શ્વાસ છોડો છો તો તમને ગરમીનો અનુભવ થાય છે. એનો અર્થ એવો કે શ્વસનની ક્રિયામાં જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે ઉર્જા પણ મુક્ત થાય છે. આથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખી છે. હવે શ્વસન છે એ શા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય? તો જીવન જીવવા માટે આપણે ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક લઈએ તો આપણા ખોરાકનું પાચન થઈ તે ઓક્સિજન સાથે ભળે છે અને જેના લીધે શક્તિ મળે છે અને આ જે શક્તિ મેળવવાની ક્રિયા છે એને આપણે શ્વસન તરીકે ઓળખી છીએ. અને આ શ્વસન છે શા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવો પ્રશ્ન તમને 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે. તો ઉર્જા મેળવવા માટે ખોરાકનું પહેલાં પાચન કરવું પડે. ખોરાક છે વધારે સરળ પદાર્થોમાં વિભાજિત થઈ વિવિધ ઉત્સેચકો અને અંતઃસ્રાવો દ્વારા તે સરળ એટલે કે નાના ટુકડામાં ફેરવાય છે, જેના લીધે સરળતાથી એમાંથી ઉર્જા મુક્ત થઈ શકે. ઉદાહરણ તરીકે આપણા ખોરાકમાં ભાત, બટેટા, બ્રેડ વગેરે જેવા કાર્બોદિત પદાર્થો છે એનું પાચન થઈ અને કેમાં રૂપાંતરણ થાય છે? તો કે ગ્લુકોઝમાં. હવે આ ગ્લુકોઝ છે આપણા શરીરના વિવિધ કોષો સુધી પહોંચે છે. કઈ રીતે પહોંચે? તો કે ઓક્સિજન સાથે સંયોજાય અને પહોંચશે અને એના દ્વારા ઉર્જા મુક્ત થશે. હવે ઉર્જા મુક્ત થાય છે ક્યારે થાય છે? તો કે ખોરાક વિવિધ કોષો સુધી પહોંચે છે. કોણ લઈ જાય? તો કે ઓક્સિજન. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? શ્વસનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝનું અણુસૂત્ર થાય C6H12O6 પ્લસ. ઓક્સિજન વાયુની હાજરીમાં આ ગ્લુકોઝના અણુનું દહન થશે અને એમાંથી આપણને મળશે ઉર્જા. સાથે સાથે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી અને ઉર્જા પણ મુક્ત થાય છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીં કાર્બન 6 છે પણ અહીં 1 જ છે એટલે આને હું 6 વડે ગુણું છું. ત્યાર પછી અહીં હાઇડ્રોજન 12 છે, અહીં 2 જ છે તો હું 2 ને કેટલા વડે ગુણું તો 12 આવે? તો કે 6 વડે. તો અહીંયા થઈ ગયા 6. હવે ઓક્સિજનની આપણે ગણતરી કરી તો 6 ઓક્સિજન અહીંયા છે અને 6 દૂને 12 ઓક્સિજન અહીંયા છે. એટલે ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે અહીંયા ગુણાકારમાં 6 કરી દઈએ એટલે આ થઈ ગયું સમતુલિત સમીકરણ. તો આ જે અગત્યના પ્રશ્નો છે એ પરીક્ષામાં 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે કે શ્વસન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે તો એમાં આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પછી એવો પ્રશ્ન પૂછાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એવો પ્રશ્ન પૂછાય કે ઘરની દિવાલો તોડવા માટે કયું રસાયણ વપરાય છે? તો તેમાં આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચૂનાનું નીતર્યું પાણી. અથવા તમને એવું પૂછાય કે ચૂનાના પથ્થરના નિર્માણની રાસાયણિક પ્રક્રિયા લખો તો એમાં આ રાસાયણિક પ્રક્રિયા છે આવશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.